નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। 19મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું। રાજ્યપાલના અભિભાષણથી આ સત્રની શરૂઆત થઈ હતી। ગુજરાત વિધાનસભા ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે ગુજરાત સરકાર અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ રાજ્યનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે। ત્યારે બજેટ સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસે દેખાવો શરૂ કર્યો હતો। કોંગ્રેસ નેતાઓએ યુએસથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ મામલે હાથકડી પહેરી વિરોધ કર્યો હતો। અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા લોકોને દેશનિકાલ કરી દેવામાં આવ્યા હતા, જેમાં અમેરિકાએ 3 ફ્લાઇટ ફરી લોકોને ભારત ડિપોર્ટ કર્યા હતા। આ ડિપોર્ટ કરાયેલા લોકોને હથકડી પહેરાવીને અને ગુનેગારોની જેમ મોકલવા પર દેશભરનું રાજકારણ ગરમાયું હતું। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં ઘણા બધા ગુજરાતીઓ પણ હતા। અગાઉ પણ કોંગ્રેસે ગુજરાતીઓને હાથમાં હથકડી પહેરાવવા મામલે વિરોધ કર્યો હતો અને આ અંગે ભાજપ સરકારને ઘેરી હતી। ત્યારે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું ત્યારે બજેટ સત્ર શરૂ થવાના પ્રથમ દિવસે વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ હથકડી પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ નેતા અમિત ચાવડાની આગેવાનીમાં યોજાયું હતું, જેમાં જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। રાજકોટ હોસ્પિટલના સીસીટીવી કાંડ, ભરતી કૌભાંડ સહિત અનેક ચર્ચિત મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ગૃહમાં ઘેરતા પહેલા કોંગ્રેસે દેખાવો કર્યો છે। આમ બજેટ સત્રનો પહેલો દિવસ વિપક્ષના હોબાળા સાથે શરૂ થયો છે, ત્યારે આ બજેટ સત્ર દરમિયાન હોબાળો થવાની શક્યતા છે। બજેટ સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગાંધીનગર પોલીસે સલામતીની સઘન વ્યવસ્થા પણ ગોઠવી છે। ગાંધીનગર પોલીસ દ્વારા 6 ડીવાયએસપી, 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 સબ ઇન્સ્પેક્ટર તેમજ 660થી પણ વધારે જવાનોને તૈનાત કરાયા છે। આ ઉપરાંત એસઆરપીની પણ મદદ લેવામાં આવશે।